હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે 3, 3:30, 2 વાગ્યાના ઉઠા, 2 તો નહીં, મારે 2:15 થઈ ગયા હતા ઉઠા ને પછી નાહી ધોઈને તરત આવી ગયા. મેં જેમ તેમ સાડી પહેરી લીધી છે, હવે ખાલી થોડું પિનઅપને હરખી પહેરવાનું બાકી. ફાઇનલ લુક પછી બતાવી. બ્રાઇડે બેસી ગઈ છે કાલની જેમ, બ્લાઉઝ પહેરીને ખાલી, પણ આજ તો હાવ કરમાઈ ગઈ છે. કાલ થોડુંક ખીલેલું ફૂલ હતું, આજ કમળ કરમાઈ ગયું એટલે એવું હે. ચિરાગ મૂકી ગયા તો પણ ગાડીમાં બ્લોગ લેવાનો ભૂલાઈ ગયો એટલે. તો ચલો ફાઇનલ લુક રેડી થાય પછી બતાવી. અને આ પાછું મારે પિનઅપ કરવા પાછું ઘરે જવાનું એવું બધું હે. તો હું આ આગળ થાય એ બધું કન્ટિન્યુ બતાવશું. તો જોડા રહેજો, આજનો બ્લોગ બહુ મજા આવવાની છે. વૈસુરે જ્યાં રેડી કરી છે એ છે રાધે બ્રાઇડલ એન્ડ બ્યુટિક સ્ટુડિયો, જ્યાં આવી રહ્યા છે. કયા કોમ્પ્લેક્સમાં છે એ હું પ્રોપર એડ્રેસ લઈને આમાં નાખી દઈશ, લોગમાં નાખી દઈશ, લખાઈ દઈશ નીચે, અને ડિસ્ક્રિપ્શનમાં એ નાખી દઈશ. કાંઈ નથી પડ્યું. અને બ્રાઇડ બતાવું તમને. સવાર કેવી હતી ને અત્યારે જો મારું લુક છે ને પછી રિવીલ થઈ જાય. હા, નતર તો કેમ જાણ ના થવાનું. તાર વિખાઈ જાય ને લુક તો એ છે કે વિડીયો આવશે યુટ્યુબમાં, એટલે આપણે થઈ ગયા તૈયાર. ખાવું તું પાર્લરમાં પણ ના મેળાયો એટલે ચિરાગે જોડ પહેરી લીધી. ના હોય હવે જઈએ, વિડીયા ફોટા પાડીએ, પછી જાય વાડીમાં. અરે પણ આમ ના હોય. આજથી વરઘોડિયા બાંધવા માંડ્યા એમ. સવારથી જાતો એમ નથી પૂછતા કે ભાઈ તાર તબિયત કેવી, તો કે અહીંયા વાડીમાં કોઈ નથી કે. 3 વાગ્યા અમે લોકો પાર્લરમાં ગયા, 4 વાગ્યા સુધી જરી અડધા કલ્સ કરીને હુઈ જ ગઈ બિલકુલ. સ્મિત જીજુ આવી ગયા છે અને પેલા તો આપણે એને બાંધવાનું જ લઈ લીધું બ્લોગમાં, પછી બૈડા વૈસુ બોલાવી. વૈસુ 6 વાગ્યાનો ફોન કર્યો હતો કે ક્યારે આવો હોય એમ, અને હવે એકલી ફોટા પાડવા વહી ગઈ છે. પૂછતી નથી, ભાવે નથી પૂછતી. 3 કિલોનો કરીને તો હારે પહેરીને રખડવાનું. તમે કેમ થોડું કામ પ્લસ માઇનસ કરી નાખ્યું મેચિંગમાં? મેચિંગમાં કેમ પ્લસ માઇનસ કરી નાખ્યું? મેં તને કીધું કે વ્હાઈટ છે મારું, આવ કોપર આવશે. ઓકે, એને ઓફ વ્હાઈટ ઉપર છે. ઓલી ચૂંદડી આવશે ને પછી પેલી આવશે ને મેચ થઈ જશે એટલે મરૂન. એટલે મરૂન આરે તો હાલે, વ્હાઈટ કે ગમે. જો એ પોઝ ઉપર પોઝ આપે હે ના, એ બોલાવતી નથી. તો હું જાઉં. ઓલો અણવર ક્યાં ગયો? ઓલો પેલી જ આપો, પેલી હાથમાં. તમારો ફાઈન છોકરો ઈ ભૂઈ ગયો, 3 દિવસથી જાગતો હતો. આ વાત ત્યાં હજી આ લોકોને ફોટા ખૂટતા નથી. મને મારું ગળું બેસી ગયું છે, ખાધા પીતા વગર ચક્કર આવે. આનાય આવે છે પણ અરગ પદુડી હે ને એટલે ફોટા ખૂટતા નથી બેયના. સવારે તો ભાનમાં જ નથી, ભાનની બહાર જ હતી. કેસુડો બચ્ચા, કેસુડો જો. કેસુડો નથી. કેસુડો હા, અવડા મોટા ફૂલ. હા કે ફાગણ આવે એટલે. હા, એટલા માટે કોઈને ખબર જ કે જા કેસુડો હે કોણ લાગે છે તો મને એવું, પણ હવે ખબર નહીં. કેસુડો જ છે પણ મોટા ફૂલ છે. ફાગણ મહિનો આવે ને. જો. ફાગણ મહિનો આવે ને. ફોટોગ્રાફર ફોટા પડે. ફોટોગ્રાફર. હાલો, એનો તો વરઘોડિયાના ઇલાજ રાખશે ફોટોગ્રાફી. આપણે આપણા ફોટા પાડી. આ જો ચક્કર આવે. વાડીમાં આવી ગયા છે અને વૈસુ હોઈ ગઈ છે રૂમમાં, પણ લોગ મને ભૂલાઈ ગયો લેવાનું, કારણ કે કામમાં. અને છાબે આવી ગઈ છે, બધા લાઈનમાં ઊભા છે. જે હોય મેઇન સદસ્ય એ છાબામાં વહી ગઈ છે ઓલી બાજુ, અને પાછા બેસી ગયા છે. વૈસુ આગળ 2 આવે ને પછી આપણે એન્ટ્રી જોઈએ. એ લોકોને એન્ટ્રી કરે કે નહીં કંઈ ખબર નથી, બહુ આવે પછી બતાવીએ. હા
વરઘોડો ફરીને આવી ગયો છે અને સ્મિતય આવી ગયા તોરણે. તો જવા છે સામે બતાવું ઝૂમ કરીને. અને વૈસુ હમણાં આ સાઈડથી ડાન્સ કરવાની જ. હું ગઈ હતી હમયું ઉપાડવા અને ઓલું કરવા ચાંદલો હમયું લઈ. હવે વૈસુ ડાન્સ કરવાની છે. આવી ગઈ છે વૈસુ. જઈ રે કન્યાદાન ચાલુ થઈ ગયું છે અને કન્યાદાનનું પૂજા વિધિ ચાલુ થઈ ગઈ છે. કન્યાને લાવવાનો ટાઈમ થઈ ગયો. અહીંયા થાય છે કન્યાદાનની પૂજા વિધિ અને વાસ્મિતને બેહાડી દીધા છે ખુરશીની. અહીંયા આગળ વૈસુ આવશે. આવે તો બતાવું. આમથી આવશે કન્યા રૂમમાં. આવે તો હમણાં વૈસુ મેડમને હવે લઈને આવે છે. આવા જ મારા હાથમાં 2 ફોન છે. એકમાં હું આમાં શૂટ કરી, એકમાં મારો વ્લોગ શૂટ કરી. થોડીક તકલીફ છે બહુ બધી, પણ હેન્ડલ કરી લેવું. મેડમ આવે, બધા ભાઈઓ તૈયાર થઈ ગયા. એક આ ભાઈ, એક આ ભાઈ, હજી એક ભાઈ, એક આ ભાઈ છે. બાકી બધા ભાઈઓ અંદર છે. એટલે આગળ આવવાના જ છે બધા. હવે વૈસુ મેડમ આવી ગયા છે. હવે હું તમને બતાવું છું. ચાલો ચાલુ કરો. હેલો એન્ટ્રી ચાલુ કરો. ચાલશે. પૈણાતરા ચાલુ છે અને અમુક માણસોને નીંદર આવે છે. ચિરાગ હમણાં છે ને બેઠા છે, નીંદર કરતા હતા. પણ આખડી મારે સામું જોયું ને એટલે ઊભા થઈ ગયા. એ અહીંયા જોવે અહીંયા પૈણાતરા ચાલુ. સોલો જઈલો આડો આવી જાય. નતર હમણાં વૈસુ દેખાય છે. દેખાય હજુ પણ આડો આવે છે. બતાવી દઉં નજીકથી કેવા લાગે છે. વૈસુ મસ્ત લાગે છે. તો આવું કંઈક છે. નજીકથી બતાવવા હે તો બતાવું કે 2 કપલ કેવા, મતલબ 1 કપલ એ બંને કેવા લાગે છે. કન્યાદાન થયા પછી ગણપતિએ દર્શન કરવા જાય. વરઘોડિયા દર્શન કરવા જાય છે. ત્યાં કન્યાનો રૂમ હોય ત્યાં બધાએ રોકી રાખ્યા છે કે 5000 આપો તો જ અમે જવા દે. એટલે પૈસા માટે રોકી રાખ્યા છે. હવે ખબર નહીં શું થાય. અને અમે લોકો જાય જમવા. જમીન પછી પાછા ઉપર આવીએ ફટાફટ, કારણ કે હમણાં પાછા ફેરા ચાલુ થઈ જાય. આજે બપોરે હે જમવામાં મસ્ત ફૂલ ડીશ બતાવી દઉં હું હે જમવાનું એમ. મસ્ત રબડી છે. જોકે રબડી તો મારી ફેવરિટ છે મોસ્ટ. પાપડ એ મારા ફેવરિટ છે. સલાડ એ મારું ફેવરિટ છે. સબ્જી શેની છે ખબર નહીં, 2 સબ્જી હતી પણ મેં એક જ લીધી છે. ચટણી ભજીયા છે, પૂરી છે, બરફી છે અને છાશ ને દાળ ભાત છે. પણ મેં દાળ ભાત નથી લીધા, છાશ આપણે છેલ્લે એમ. ચિરાગે જમવાનું બાકી છે તો હું ફોન કરી પીને આવ્યા હતા. ફેરા ફાઇનલી ચાલુ થઈ ગયા છે. તો ફેરા ચાલે છે. હમણાં બધા ફૂલડા બુલડા ઉડાડશે. હજુ તો આટા જ મારે છે ઉડાડવાવાળા. ફાઇનલી ફેરા ચાલુ થઈ ગયા છે. મસ્ત. હવે મંગળસૂત્ર ને શેથો લાયસન્સ આવવાનું છે. લાયસન્સ આવી જાય હમણાં.
નીંદર તો બહુ આવે છે કારણ કે અડધી જ કલાક હોવાનું પડ્યું બનતા તો વૈસે ઓઈઠ તો જોયું તો અડધી કલાક નહીં પણ પોણી કલાક હોવાઈ ગયું તો બીજી 15 મિનિટ માથે ચડી ગઈ હતી. આમ કરીએ ને તમે જાગી જાય વાઇબ્રેટ થાય ને એક જાગી જાય નીંદર. ફેરાનો ટાઈમ થઈ ગયો છે અને ફેરા હું સોરી મંગળસૂત્ર અને સેથાનો ટાઈમ થઈ ગયો. તો મંગળસૂત્ર પહેરાવશે અને સેથો કરશે એનો ચિરાગ વિડીયો ઉતારે છે તો જોવો બધા કેવું કરે છે આ લોકો. હવે ફાઇનલી મંગળસૂત્ર પહેરાવે છે એટલે આ સેકન્ડ લાઇસન્સ આવી જાય. મંગળસૂત્ર તો ખબર નહીં આખડી જોઈએ એટલે ખબર કેવું છે નજીકથી પછી. જોરદાર મસ્ત લાગે છે આજે બે કપલ નહીં સોરી મારથી બે જ બોલાય છે. એક કપલ પણ બંને પર્સન ફોટોગ્રાફર વચ્ચે આવી જાય છે હાડા કાંઈ નથી કે દેવું. પેલા જ ભાવે નથી દેતું એમ હવે ક્યાં જાય માઈ જાય ધબધબાઈ નાખું. તો એવું જ છે. ઈ વહી ગયું મૂકીને એટલે અહીં આવવું પડ્યું બીજું કાંઈ નથી. એક વાર તો કે મારી ગર્લફ્રેન્ડ મળી ગઈ એટલે ટકો કરાય. ગર્લફ્રેન્ડ મરી જાય માણસ ટકા કરાવે એની વાહે એ ઘરના જ કરતા કરે. ઘણા વર્ષ થઈ ગયા. અમારા લવ મેરેજ બાંધવાનું થઈ જાય કે નક્કી ના હોય. હવે નીંદર આવે પતે તો ભાવ આપતા બહુ આપતે ખબર બે મેસેજ કઈ જવાબ આપતો. એક ફોન નો 3 ફોન કરીને જવાબ આપતો. 10 દિવસે આવે ખાલી ફોન. બધાય નવરા થઈ ગયા છે અહીંયા માનવો ખાલી થઈ ગયો. 2 તો વાગી ગયા છે. માનવો ખાલી થઈ ગયો. વરઘોડિયા આવી ગયા છે જમવા. હવે જમી લે ને એટલે આખડી વડાવવાના જ છે 3 વાગ્યા પહેલા વડાવી દેવાના એટલે. અને આ 2 નવા વરઘોડિયા છે. આ વરઘોડિયો છે ને અરબ પદુડો એટલે મને કહ્યું ન કે હે તાર મને વ્લોગમાં લેવાનું છે કે નહીં એમ. પણ જો કે ગરબાના વ્લોગમાં તું આવી જ ગયો છે. બોલ હવે લે આમ કે હે વ્લોગમાં લે ને હું શું બોલું. 2 નવા વરઘોડિયા છે હમણાં ટૂંક સમયમાં જ એને લગન છે એટલે જોઈ બેન કિલકારી. અને ભાઈ સોડા દેવા આવ્યા. લઈ લ્યો સોડા લઈ લો. હું કીધું તે કાકા પેલા તને કાકા જોડે દે. આ ભાઈ ને આવડો આ કાકા કે કાકા સોડા લાવે. હા સોડા પીવા આવો દાવતની. સોડા લઈ લીધી છે. ચાલો બધા સોડા પીવા દાવત. હવે આગળ ઉપર વરઘોડી આવે ને એટલે ફાઇનલી વિદાય જ છે. આપણે વિદાય બતાવી પોસિબલ થાય તો બતાવશું. બાકી બધા રડવામાં જ હોય ઇમોશનલ થઈ જતા હોય એટલે ચિરાગથી પોસિબલ થાય તો એ બતાવો. વિદાયનો સમય થઈ ગયો છે વિદાય ચાલુ છે. હવે બધા અમારે જશે. હવે હું તમને બતાડું છું વિદાય. નવા ગણે નવા સંબંધ જોડું છું. આશીષ દેતા મુજને તું નિહાળજે. વીરા મારા બાપાને સંભાળજે.
વિદાયની વસમી છે વેદના વીરા મારા બાપાને સંભાળજે જાતા જાતા દીકરીની પ્રાર્થના વીરા મારા બાપાને સંભાળજે આજે હૈયાને ખોલી વાલમાં આસોડા ઘોળી મારા કાંધે આવીને ભલે તું રડી લેજે રે કાલથી ના છલકે મોતી આંખના વીરા મારા બાપાને સંભાળજે વિદાયની વસમી છે વેદના વીરા તને મેં ઝુલાવી બેની તને મેં ઝુલાવી બેની આખી આખી રાત રે સપનાની રાત રે લાખો તારા ફીકા ફીકા તું ચમકતો ચાંદ રે તું જ મારું આબ રે ચાલી સાસરે તો મનમાં ખુમાર છે સાસુ મારી માત છે ને સાજણ ભરથાર છે લાલ રંગે હાથોની છાપ મારી છોડું છું તારો આખો આભ લઈને મારે આંગણ જો અમારા લગ્નમાં તો નહોતી રહી પણ જો આમાંથી રહી આમાં બી જોવા માંડી માનસી ચાલો હવે હા અમે જો ધક્કો મારે છે હવે બધા બાય અમારા બધા ભાઈઓ જો હવે અમારે તો વિદાય થઈ ગઈ છે હવે પણ આ તો વચ્ચે આવશે અત્યારે અમે છેલ્લે લઈએ છીએ પણ વ્લોગમાં અમારે છેલ્લે જ આવશે આ ભાઈ ફોટોગ્રાફર અમારા એક ભાઈ તો જતા રહ્યા છે આમ તો દેખાય બી નહીં આવ્યા થોડાક આવ્યા સારું ચલો લગ્નનો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો વિદાય લાસ્ટમાં પૂરી થઈ ગઈ બધા રોઈ રોઈને મોહાતા જેવા થઈ ગયા એટલે હવે વેન્ડઅપનો કાર્યક્રમ હાલે સમાજનો વેન્ડઅપ કરતા ઘરે અમારા બધાનો વેન્ડઅપ હાલે મેં સેટ બેટ ને બધું કાઢી નાખ્યું છે ખાલી હાડી કાઢવાનું મામીનું તો સ્ટાઇલ વિખાઈ નમૂનામાં આવી ગયા છે એટલે એવું બધું છે કપડા બપડા કાઢીને બધું પેક કરી પછી આપણે બધા પોતપોતાની ઘરે રવાના થઈ જાય એટલે આ વ્લોગનો અહીંયા છે એન્ડ કરીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ